બાજીને ટકેસર ખાજા, અંધેર નગરી અને ગંડુડે રાજા. એવી સ્થિતિ નિર્માણ આ ભારત દેશમાં કે આજે લોકોની આવક તો ઘટી ગઈ, પણ ખર્ચા સરકારે બમણા કરી દીધા. લોકોને ટેક્સ ભરવાનો, વેરો ભરવાનો અને સાથે સાથે જે મોંઘવારીનો માર, પેટ્રોલ હોય, ડીઝલ હોય, સીએનજી એલપીજી ગેસ હોય, રાંધણ ગેસ હોય, જે પાઇપલાઇન થી ગેસ આવે એમાં પણ કોર્પોરેશને ભાવ વધારો જીક્યો અને કોઈ જીવન જેવી ચીજ વસ્તુ બાકી નથી જેમાં ભાવ ના વધ્યા હોય. ત્યારે આ પબ્લિક પર જે આ બોજો નાખી રહ્યા છે, શરમ આવી જોઈએ ભાજપની સરકારને. ચૂંટણી હતી તો કોઈ પણ જગ્યાએ ભાવ વધારો ના કર્યા. જેવી ચૂંટણી પતી ગઈ, સત્તામાં આવી ગયા, રાજા થઈ ગયા અને જે ભાવ વધારો જીત્યો છે, કમર તો ભાવ વધારો. આજે મધ્ય વર્ગ ને ગરીબ વર્ગ કેવી રીતે પોતાનું ઘર ચલાવે? ત્યારે એક બાજુ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ આ સરકાર કરે છે. જે નીટની પરીક્ષાના પેપર લીક થયા એમાં પણ જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ, એટલે કે ભાજપના નેતાઓને કોઈને શરમ નથી. ઢાંકણીમાં પાણીને ડૂબી મરો ભાજપના નેતાઓ. તમારા સરકારના, તમારા રાજમાં દર વર્ષે પેપર લીક થાય. મા બાપ પોતાના વિદ્યાર્થીઓને, છોકરાઓને પેટે પાટા બાંધીને દેવો કરીને ભણાવે કે મારો છોકરો મોટો થશે, સારી નોકરી મળશે. ત્યારે જયારે આ પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય. ત્યારે આ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, સીએનજી એલપીજી નો ભાવ વધારો આ બધો સરકાર પાછો કે છે એ સૂત્ર સાથે એક સાથે કોંગ્રેસ પાર્ટીનો એ માંડવી 4 દેખાવ રાખ્યો.